હવે આપણે જોઈશું યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય છે. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, ધોરણ 11. એમાં પાઠ આપણે 5મો, વાતાવરણીય સ્વાસ્થ્ય. એમાં પ્રસ્તાવના જોઈ લઈએ. વાતાવરણ એટલે આપણી આસપાસનું હવા અને પાણી સહિતનું આવરણ. હવા અને પાણી આ બંને ઘટકો માનવ જીવન માટે અત્યંત આવશ્યક અનિવાર્ય છે. પૃથ્વી ઉપર માનવીઓ સાથે અનેક પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ જેવા અનેક સજીવો વસે છે. તે સાથે ધૂળના રજકણો, ખેતરો, પર્વતો, નદીઓ, સ્થિર પાણીના ભંડારો વગેરે પણ આ જ વાતાવરણમાં આવી જાય છે. આ ઉપરાંત કારખાના, ઉદ્યોગો, રાસાયણિક પદાર્થો, ધુમાડો, અવાજ અને આ બધા દ્વારા થતા લાભ ગેરલાભ પણ વાતાવરણનો જ એક ભાગ ગણાય. હવે જોઈએ પાણી. આપણને સૌને ખબર છે કે પાણીનો મૂળ સ્ત્રોત વરસાદ છે. પર્વતોમાંથી નીકળતા ઝરણાઓ અને તે દ્વારા બનતી નદીઓ વરસાદના પાણીથી જ રચાય છે. ઊંચા હિમાચ્છાદિત પર્વતો ઉપર થીજેલો બરફ ગરમીથી ઓગળતા તેમાંથી રૂપાંતરિત થતું પાણી પણ નદીઓમાં ઠલવાય છે. ઉપરાંત વરસાદનું પાણી જળાશયો, તળાવો કે સરોવરોમાં પણ સંગ્રહાયેલ જોવા મળે છે. વળી ભૂગર્ભમાંનું જળ કૂવા કે વાવમાં સંગ્રહાયેલું જોવા મળે છે. પૃથ્વી ઉપરનો વિશાળ ભાગ ઘેરીને બેઠેલા મહાસાગરો વાતાવરણમાં રહેલા પાણીનો ખ્યાલ આપે છે. પૃથ્વીની સપાટી ઉપર સંગ્રહાયેલું આ જળ ગરમીમાં બાષ્પીભવન દ્વારા વરાળ સ્વરૂપે ઉપર આકાશમાં જઈ વાદળો રચે છે, જે વળી પાછું વરસાદ રૂપે પૃથ્વી ઉપર અવતરે છે. હવે જોઈએ આપણે પાણીનું પ્રદૂષણ. માનવ જીવનના અસ્તિત્વ માટે પાણી અનિવાર્ય છે. તે સાથે સ્વચ્છ પાણી નિરોગી રહેવા માટે અત્યંત આવશ્યક છે. વરસાદ રૂપે આકાશમાંથી વરસતું પાણી મોટે ભાગે સ્વચ્છ અને શુદ્ધ હોય છે. પરંતુ ક્યારેક હવામાં રહેલા દૂષિત વાયુઓ વરસાદના પાણી સાથે ભળે ત્યારે તે પાણી પણ પ્રદૂષિત થાય છે. પાણીને સૌથી વધારે પ્રદૂષિત કરવાનું કામ આપણે માનવીઓ કરીએ છીએ. ઉદ્યોગો દ્વારા થતું અશુદ્ધ પાણી નદીઓ, સરોવરોમાં ઠલવાય છે. પરિણામે પૃથ્વીના જે ભાગ ઉપર આ સરોવરો આવેલા હોય અને તે પાણીનો ઉપયોગ કરાતો હોય તે વિસ્તારના લોકો, પશુઓ, પક્ષીઓ વગેરે ઉપરાંત નદીઓમાં ઠલવાતા આવા અશુદ્ધ પાણીને કારણે નદીઓના કિનારે વસતા ગામડા, શહેરો, મહાનગરોમાં વસતા માનવો અને અન્ય જીવસમૂહો રોગચાળાનો ભોગ બને છે. આમ પાણીમાં ભળતા મળ, મૂત્ર, ઔદ્યોગિક ઘન પ્રવાહી કચરો ઇત્યાદિ પાણીનું પ્રદૂષણ વધારે છે. પૃથ્વી પર વસતા તમામ સજીવોના અસ્તિત્વ માટે આ પ્રદૂષણ થતું અટકાવવું અનિવાર્ય છે. હવે જોઈએ આપણે પાણીનું પ્રદૂષણ કરતા ઘટકો. છેલ્લા 30 વર્ષમાં પાણીના પ્રદૂષણનો વ્યાપ અને તેને કારણે ઉદ્ભવતો ભય ભૂતકાળમાં ક્યારેય ન હતો તેટલો વધ્યો છે. ઝેરી રસાયણો, કિરણોત્સર્ગી પદાર્થો, દુર્ગંધ ફેલાવતા દ્રવ્યો ઇત્યાદિ પાણીમાં ભળવાથી પ્રદૂષિત થયેલું પાણી પીવાલાયક રહેતું નથી. પરંતુ જ્યાં પીવાલાયક શુદ્ધ પાણીની ઉપલબ્ધિ જ ન હોય ત્યાં તમામ સજીવોને જીવન ટકાવવા માટે આવું પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડે છે. પરિણામે તેઓ અનેક રોગોના ભોગ બને છે અને મૃત્યુ પામે છે. પાણીમાં માનવીઓ, પશુ પક્ષીઓ ઇત્યાદિના મળ, મૂત્ર કે અન્ય ઉત્સર્ગ દ્રવ્યો ભળવાથી પણ પ્રદૂષણ ફેલાય છે. આવું પાણી પીવાથી આ પ્રદૂષિત દ્રવ્યો માનવ શરીરમાં પ્રવેશી ઝાડા, ઉલટી
કોલેરા, કમળો, ટાઇફોઇડ જેવા અનેક રોગોને જન્મ આપે છે. આ રોગોની યોગ્ય સારવારના અભાવે માણસનું મૃત્યુ પણ થાય છે. એવું જોવા મળ્યું છે કે ઔદ્યોગિક વિસ્તારો, શુદ્ધ પાણી ન મળતું હોય તેવા શહેરો, મહાનગરોમાં પ્રદૂષિત પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે અને તે સાથે મૃત્યુદર પણ ઊંચો રહે છે. હવે જોઈએ આપણે પાણીનું શુદ્ધિકરણ. આપણે જોયું કે પ્રદૂષિત થયેલું પાણી અનેક રોગોને નોતરે છે. આથી પ્રદૂષિત થયેલું અશુદ્ધ પાણી ન પીવું જોઈએ. આ સમજ સાચી છે છતાં અધૂરી છે. કેટલીકવાર બહારથી શુદ્ધ દેખાતું પાણી પણ નજરે ન પડતું હોય તેવા રોગોને નોતરનારા અનેક જંતુઓવાળું હોય છે. આ માટે પાણીના મૂળ સ્ત્રોતનું થયેલું પ્રદૂષણ જવાબદાર હોય છે. આથી પાણીના મૂળ સ્ત્રોતથી જે તે વપરાશના સ્થળ સુધી પહોંચે તે દરમિયાન પાણીમાં અશુદ્ધિઓ ન ભળે તે માટે ખાસ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. પાણીના મૂળ સ્ત્રોત જેવા કે કૂવા, વાવ, તળાવ, સરોવર, નદીમાંથી નીકળીને ઘડા, માટલા, ટાંકીઓ વગેરેમાં સંગ્રહાતું વપરાશ માટેનું પાણી શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર કરીને સંપૂર્ણ શુદ્ધ થાય તેવું પાણી જ વપરાશમાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પાણીને શુદ્ધ રાખવાની રીતો. કહેવાય છે કે જળ છે તો જીવન છે. પૃથ્વી ઉપર વસતા માનવ સહિતના તમામ સજીવોને જીવન ટકાવી રાખવા પાણી પીવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. પીવા માટેનું પાણી પ્રદૂષિત હોય તો રોગ થવાની કે મૃત્યુ પણ થવાની સંભાવના વધી જાય છે. આથી પાણી પ્રદૂષિત ન થાય અને શુદ્ધ રહે તે માટે નીચે જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતા. પાણીના વપરાશ માટે પાણીને શુદ્ધ રાખવાની રીતોમાં પહેલું છે વ્યક્તિગત સ્વચ્છતા. પાણીના વપરાશ માટે ઘરમાં વપરાતા વાસણો જેવા કે માટલા, ઘડા, પાણી લેવાનો ડોયો, પ્યાલા, લોટો વગેરે દરરોજ માંજીને ધોઈને સાફ કરવા. કારણ કે પાણી માટે વપરાશમાં લેવામાં આવતા વાસણો અશુદ્ધ, ગંદા હોય તો પાણીમાં પણ અશુદ્ધિ આવે. ધૂળના રજકણો, કચરો, ગાળી શકાય તેવી માટી વગેરેથી પાણીને શુદ્ધ રાખવા માટે કપડાં કે પ્લાસ્ટિકના ગળનાથી ગાળીને જ પાણી વપરાશમાં લેવું જોઈએ. પીવા માટેનું પાણી શરીરના કોઈ ભાગ જેવા કે નખ, વાળ, પરસેવો, મળ-મૂત્રની હાજત કર્યા પછી હાથ ધોયા ન હોય તેવા હાથ વગેરેના સંપર્કમાં આવે ત્યારે અશુદ્ધ થાય છે. જેથી આ બાબતે ખાસ કાળજી રાખવી. મળ-મૂત્રની ક્રિયા કર્યા પછી હાથ અવશ્ય સાબુથી ધોવા. પાણી રાખવાની જગ્યા કે પાણિયારું સ્વચ્છ રાખવું. તેમાં પાણીનો ભરાવો ના થાય તે માટે એ જગ્યા લૂછીને સાફ રાખવી. આમ કરવાથી મચ્છરનો ઉપદ્રવ પણ નહીં થાય. શક્ય હોય ત્યાં સુધી ઘરના દરેક વ્યક્તિનો પાણી પીવાનો પ્યાલો અલગ હોય તે જરૂરી છે. શક્ય હોય તો ઊંચું ગળું કરીને પ્યાલો હોઠે અડાડ્યા વગર પાણી પીવું. તેમ શક્ય ન હોય તો પાણી પીધા પછી પ્યાલો અવશ્ય વીછળી લેવો એ આરોગ્યની દૃષ્ટિએ હિતાવહ છે. સારી ટેવ એ છે કે માટલા કે પાણી ભરેલા વાસણમાંથી પીવા માટે પાણી ડોયા વડે જ લેવાનો આગ્રહ રાખવો. બાળકોને બાળપણથી જ આવી ટેવ પાડવી. માટલા કે જળ સંગ્રહના અન્ય સાધનમાં નીચે ચકલી મૂકીને તેના દ્વારા પાણી લેવાની રીત પણ આરોગ્યપ્રદ છે. જાણકારીનો અમલ. પાણીના શુદ્ધિકરણ અંગે વાર જાણકારી હોવા છતાં પાણીના શુદ્ધિકરણ અંગે ઘણીવાર જાણકારી હોવા છતાં કેટલીક વાર બેદરકારીથી અજાણને
જેમ વર્તીએ છીએ. પાણી ભરેલું માટલું કે વાસણ ઢાંક્યા વગર ખુલ્લું રાખવામાં આવે તો તેમાં ધૂળની રજકણો, અન્ય ઉડતો કચરો વગેરે પડવાથી પાણી અશુદ્ધ થાય છે. આથી પાણી ભરેલું વાસણ હંમેશા ઢાંકવું જ. કૂવો હોય તેમાં કચરો ન પડે તે માટે કૂવાના થાળા ઉપર ઢાંકણું ઢાંકવામાં આવે તો કૂવામાંનું પાણી શુદ્ધ રાખી શકાય. આમ છતાં કૂવાનું પાણી વપરાશમાં લેતા પહેલા ગળણાથી ગાળવું હિતાવહ છે. પાણીના શુદ્ધિકરણ અંગેની જાણકારી અને તેનો અમલ રોગચાળાને દૂર રાખી શરીરને નિરોગી રાખે છે. હવે છે આરોગ્ય શિક્ષણ. ખાસ કરીને બાળકોને બાળપણથી જ પાણીની શુદ્ધિ અંગેનો ખ્યાલ રહે તે માટે ઘરના વડીલોએ પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા તેમને સમજાવી અને તે માટે શું ટેવ પડે તેવો પોતે વ્યવહાર કરવો જરૂરી છે. બાળકો વડીલોનું અનુકરણ કરતા હોવાથી વડીલોનો પાણીના શુદ્ધિકરણ માટેનો આગ્રહ કે આચરણ બાળકો માટે આદર્શરૂપ બને છે. બાળક શાળામાં જાય ત્યાં આવી પાયાની જરૂરિયાત અંગેનું શિક્ષણ બાળકોને આપવું જરૂરી છે. તેમજ શિક્ષકોએ પણ પ્રદૂષણરહિત શુદ્ધ પાણી શાળામાં બાળકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવી તથા શુદ્ધ પાણી માટે બાળકોમાં જાગૃતિ કેળવાય તેવું વાતાવરણ સર્જી આરોગ્ય શિક્ષણનો આદર્શ નમૂનો કે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. પાણીને શુદ્ધ કરવાની વિવિધ રીતો. પીવા માટેનું પાણી જંતુરહિત હોય એ આરોગ્ય માટે અનિવાર્ય જરૂરિયાત છે. મોટા શહેરો મહાનગરોમાં પીવાનું પાણી શુદ્ધ કરવા માટે વોટર વર્ક્સમાં પાણી શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ હોય છે, જેમાંથી શુદ્ધ થયેલું પાણી નગરજનો માટે ઉપલબ્ધ થાય છે. પરંતુ ગામડા કે નાના નગરોમાં પાણીને ગાળવા, ચોમાસામાં માટી મિશ્રિત ડહોળા પાણીને શુદ્ધ કરવા ફટકડી ભેળવવાની, ક્લોરીન દ્વારા પાણી શુદ્ધ કરવાની રીતો પ્રચલિત છે. વળી જ્યાં નળ વાટે પાણી ઘરોમાં પહોંચાડાતું હોય તેવા સ્થળોએ કેટલીકવાર નળીઓ ફાટી કે તૂટી જવાથી કે બહારનું અશુદ્ધ પાણી નળના પાણી સાથે ભળવાથી પાણી અશુદ્ધ થાય છે. તેવા સંજોગોમાં નળીઓ સારી હાલતમાં રહે, જૂની થયેલી નળીઓ બદલાવવામાં આવે તેવી કાળજી લેવાવી જરૂરી છે. પીવા માટેનું પાણી શુદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ થાય તે માટે નીચે જણાવેલી કેટલીક રીતો ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલું છે ઠારવું. ગામ તેમજ શહેરી વિસ્તારમાં પણ કોઈ પણ જાતના ખર્ચ વિના પાણીને ચોખ્ખું નીતર્યું કરવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. આ રીતમાં પાણીને એક વાસણમાં ભરીને થોડો સમય રાખી મૂકવામાં આવે છે, જેથી પાણીમાં ધૂળના કે માટીના રજકણો તથા ભારે કચરો વાસણના તળિયે બેસી જાય છે. જ્યારે પાંદડા, ઘાસ વગેરે જેવો હલકા વજનવાળો કચરો પાણીની સપાટી પર તરે છે. આવા સપાટી ઉપરના કચરાવાળા પાણીને ઝીણા છિદ્રવાળી ગળણી કે કાપડના ગળણામાં ગાળીને દૂર કરી શકાય છે. પાણીને ચોખ્ખું કરવા માટેની કોઈ પણ જાતના ખર્ચ વગરની આ સાદી સરળ રીત છે. વળી ક્લોરીન જેવા જંતુનાશક પદાર્થથી પાણી શુદ્ધ કરતા પહેલા આ રીતે પાણી માટી કચરા રહિત કરવાથી જંતુનાશક તત્વની અસરકારકતા પણ વધે છે. હવે બીજું છે પાણીને ગાળવું. પાણીને ઠારવાથી વજનવાળો કચરો, માટી વગેરે તળિયે બેસી જાય છે, પરંતુ હલકા વજનવાળો કચરો પાણીની સપાટી ઉપર તરે છે. આવા કચરાને દૂર કરવા માટેની સરળ રીત પાણીને કાપડના ગળણા કે પ્લાસ્ટિકની ઝીણી ગળણીથી ગાળવાની છે. આ રીતે પાણીની સપાટી ઉપરનો કચરો દૂર કરી
ચોખ્ખું પાણી મેળવી શકાય છે. ત્રીજું, ફટકડી ભેળવીને પાણી શુદ્ધ કરવું. અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાનો ગુણ ફટકડીમાં છે. ચોમાસામાં ડહોળા પાણીને શુદ્ધ કરવા ગ્રામ તેમજ શહેરી વિસ્તારની ગૃહિણીઓ ફટકડીનો ઉપયોગ કરે છે. આ ગૃહિણીઓ ફટકડીનો ઉપયોગ કરે છે. નગરપાલિકા વિસ્તારમાં સેવા સદનો પણ આ રીતે પાણીને શુદ્ધ કરવા ફટકડીનો ઉપયોગ કરે છે. ગાળણ પથારી દ્વારા પાણી શુદ્ધ કરવું. કૂવા, વાવ વગેરેમાંથી પ્રાપ્ત થતું પાણી એક રીતે ગાળણ પથારી દ્વારા શુદ્ધ થયેલું પાણી જ હોય છે. ગાળણ પથારીની રીતે ઘર વપરાશ, પીવા માટે પાણી શુદ્ધ કરવા 2 કે 3 માટલાની રીત દ્વારા પાણી શુદ્ધ કરવામાં આવે છે. આ રીતમાં સૌથી ઉપરના માટલાનું પાણી તેની નીચેના માટલામાં ટપકે છે. નીચેના માટલામાં રેતી ભરવામાં આવે છે. આ રેતીમાંથી ગળાઈને પાણી તેની નીચેના માટલામાં કે જેમાં ઝીણા પથ્થરો, ગ્રીટ કે કપચી ભરેલા હોય તેના ઉપર પડી તેમાંથી પસાર થઈ નીચે મૂકેલા વાસણ માટલામાં શુદ્ધ પાણી રૂપે ટપકે છે. આ રીતે ગાળણ પથારી દ્વારા પણ ચોખ્ખું પાણી મેળવી શકાય છે. ગાળણ પથારી ભાઈઓ તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, આ પણ એક પ્રચલિત રીત છે અને જૂની રીત છે. પાણીમાં જંતુનાશક દ્રવ્યો મેળવીને શુદ્ધ કરવું. માત્ર ગળણાથી ગાળેલા પાણીમાંથી માટી, કચરો વગેરે જે નરી આંખે દેખાય તે દૂર થાય છે. પરંતુ કેટલાક દ્રવ્યો પાણીમાં ઓગળી ગયા હોય તે નરી આંખે દેખાતા નથી. સૂક્ષ્મજીવોથી દૂષિત થયેલા પાણીને શુદ્ધ કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટ, બ્લીચિંગ પાવડર, ક્લોરીન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ કે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને કૂવાનું પાણી શુદ્ધ, જંતુરહિત કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીના જથ્થાના પ્રમાણમાં જરૂરી પોટેશિયમ પરમેંગેનેટ લેવામાં આવે છે. તેને એક ડોલ પાણીમાં ઓગાળવામાં આવે છે અને પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલું ડોલમાંનું પાણી કૂવાના પાણીમાં ઠાલવી દેવામાં આવે છે, જેથી કૂવામાંનું પાણી જંતુરહિત બને છે. બ્લીચિંગ પાવડરનું મિશ્રણ કરીને પણ પાણી જંતુરહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે બ્લીચિંગ પાવડરમાં 30 થી 40% સક્રિય ક્લોરીનનું પ્રમાણ હોય છે. તાજો બ્લીચિંગ પાવડર વાપરવામાં આવે તો 1000 લીટર પાણી માટે 2.5 ગ્રામ જેટલા પાવડરથી પૂરતા પ્રમાણમાં જરૂરી માત્રા જેટલું ક્લોરીન મળી રહે છે. પરંતુ જો મૂકી રાખવામાં આવે તો સમય પસાર થાય તેમ ક્લોરીનની માત્રા ઘટતી જાય છે. સામાન્ય રીતે દીવાસળીની એક ખાલી પેટીમાં 2.5 ગ્રામ જેટલો બ્લીચિંગ પાવડર સમાતો હોય છે. જ્યાં વજન કરવાની સગવડ ન હોય ત્યાં આ માપ ઉપયોગી નીવડે છે. ખાસ કરીને ગ્રામ સ્તરે મધ્યમ કદની પાણીની ટાંકીઓમાં પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લીચિંગ પાવડરને એક ડોલ પાણીમાં ભેળવી પાણીને બરાબર હલાવીને પછી ઠરવા દેવામાં આવે તો બ્લીચિંગ પાવડરમાં રહેલો ચૂનાનો ભાગ તળિયે બેસી જાય છે, જ્યારે ઉપરનું પાણી ક્લોરીન ધરાવે છે, જેનો ઉપયોગ અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે. ઘરગથ્થુ પાણીને શુદ્ધ, જંતુરહિત કરવા માટે ક્લોરીન વાયુ અને બ્લીચિંગ પાવડર ઉપરાંત ક્લોરીનની ગોળીઓ પણ
બજારમાંથી ઉપલબ્ધ થઈ શકે છે. 1/2 ગ્રામ કે 1 ગ્રામ વજનની આવી ગોળીઓ મળે છે, જેના કવર ઉપર આ ગોળીઓ વાપરવાની રીત તેમજ પ્રમાણ વગેરે માહિતી છાપેલી હોય છે. પાણી ઉકાળીને શુદ્ધ કરવું. પાણીને ઉકાળીને પણ શુદ્ધ કરી શકાય છે. ઉકાળવાથી પાણીમાં રહેલા વિવિધ પ્રકારના રોગજન્ય અને અન્ય જંતુઓનો નાશ થાય છે. ઉકાળેલા પાણીને ઠંડુ પડવા દઈ તે શુદ્ધ કે ચોખ્ખા વાસણમાં ભરી લઈ તેવા પાણીનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં કેટલાક લોકો ધાર્મિક કે સાંસ્કૃતિક કારણે પણ આવું ઉકાળીને ઠંડુ કરેલું શુદ્ધ પાણી પીવાનો આગ્રહ રાખે છે. ઉપરાંત જ્યારે રોગચાળો ફાટી નીકળે અને ઝાડા ઉલટી વધી જાય ત્યારે પણ પાણીને ઉકાળીને ઠંડુ થયા પછી પીવામાં ઉપયોગમાં લેવું જોઈએ, જેથી રોગજન્ય જંતુઓ પેટમાં પ્રવેશે નહીં. ફિલ્ટર તેમજ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા પાણીને શુદ્ધિકરણ. આધુનિક યુગમાં વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પાણીને શુદ્ધ કરવા વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પરિણામે હવે અશુદ્ધ પાણી મશીન દ્વારા શુદ્ધ થઈને તૈયાર મળી શકે છે. ઉદાહરણ તરીકે એક્વાગાર્ડ, આરો સિસ્ટમથી શુદ્ધ થતું પાણી વગેરે. હવે સમુદ્રના પાણીનું મીઠા પાણીમાં શુદ્ધિકરણ. જે દેશોમાં પીવા માટે મીઠું પાણી મળતું નથી તેવા દેશોમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાય તે માટેના કારખાના અસ્તિત્વમાં આવ્યા છે. માનવજાત હાલ ઉપલબ્ધ મીઠા પાણીના જથ્થાનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરે તો ભવિષ્યમાં હાલ જ્યાં મીઠું પાણી મળે છે તે દેશોને પણ ખારા પાણીને શુદ્ધ કરવાના કારખાના શરૂ કરવાની ફરજ પડશે. હવે જોઈએ આપણે કચરા પુંજાની સમસ્યા. રસ્તામાં ગમે ત્યાં કચરો નાખવો, ઘરનો કચરો વાળીને ઘરની બહાર રસ્તા ઉપર ફેંકવો વગેરે વિવિધ પ્રકારની ટેવ હાનિકારક છે. આ સિવાય ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પન્ન થતો કચરો, પ્લાસ્ટિકનો કચરો, કપડાં, કાગળ ઇત્યાદિનો કચરો, લોખંડનો ભંગાર, સડેલું અનાજ, રાસાયણિક કારખાનાઓમાંથી પ્રવાહી સ્વરૂપે વહેતું કેમિકલવાળું પાણી જેવા અનેક પ્રકારના કચરાને પરિણામે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને રોગચાળો ફાટી નીકળે છે. સ્વચ્છતા પ્રત્યેની નિષ્કાળજી, બેદરકારી અનેક રોગો નોતરે છે. હવે કચરા પુંજાનો નિકાલ. કચરા પુંજા વિશે વિચારીએ ત્યારે બગડેલા સડેલા શાકભાજી, રસોડાનું વધેલું એઠું ભોજન, સમારેલા શાકભાજીની છાલ, બી, પાંદડા, સડેલો અન્ય કચરો, માર્ગો ઉપર કે શેરીઓમાં એકત્ર થયેલો ઘન કચરો, સૂકો કચરો, લીલો કચરો ઇત્યાદિ પ્રકારનો કચરો માલુમ પડે છે. સફાઈ કામદારો ટોપલાઓ, ઠેલણ ગાડીઓ, બળદગાડા, યાંત્રિક વાહનો વગેરે દ્વારા લઈ જઈને એક ચોક્કસ જગ્યાએ એકત્રિત કરી તેને બાળી નાખે છે અથવા પ્રોસેસ કરીને તેમાંથી ખાતર પણ બનાવાય છે. પરંતુ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો તેમાં રોગના જંતુઓ ઉત્પન્ન થાય છે. ગરમ અને ભેજવાળી હવામાં જંતુઓનો વધારો થવાની ક્રિયાને ઝડપી બનાવે છે. ગરમ અને ભેજવાળી હવા જંતુઓનો વધારો થવાની ક્રિયાને ઝડપી બનાવે છે. સારી બાબત એ છે કે કચરો એકત્ર કરવા કચરાપેટી દરેક નાગરિકે પોતાના ઘરે રાખવી જોઈએ. આવી કચરાપેટી ઢાંકણાવાળી હોવી જોઈએ. ખુલ્લી કચરાપેટીમાં માખી અને અન્ય જંતુઓ પ્રવેશીને રોગચાળો ફેલાવવાની દહેશત વધારે છે. કચરાપેટીના કચરાનો દરરોજ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી.
હવે જોઈએ કચરાના નિકાલની પદ્ધતિઓ. પહેલું જોઈએ એકત્રીકરણ. સામાન્ય રીતે ખાડાવાળી જગ્યાઓ પૂરવા માટે કચરો તેમાં નાખીને આવી જગ્યાઓ સમતલ બનાવાય છે. મોટા શહેરો કે જે નદી કિનારે કે સમુદ્ર કિનારે વસેલા હોય ત્યાં આવી જગ્યા સખત બનાવી તેના ઉપર મકાનોનું બાંધકામ કરવામાં આવે છે. દાખલા તરીકે મુંબઈમાં ઘણી જગ્યાએ સમુદ્રના આવા ભાગ ઉપર વસવાટ માટે મકાનો બનાવવામાં આવ્યા છે. આમ કચરાને એક જગ્યાએ ખાડામાં એકત્રિત કરી ખાડા પૂરી આવી જગ્યા માનવ વસવાટ માટે મકાનો બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, કચરામાંથી ખાતર. પ્રાણીઓના મળમૂત્ર, રસોડાનો કચરો, ભેજવાળો કચરો વગેરેમાંથી ખાતર બનાવી શકાય છે. ખાતર માટે જે કચરો ઉપયોગમાં લેવામાં આવે તેમાં કાચ, ધાતુના ટુકડા જેવો કચરો હોય તો તે અલગ કરવો જોઈએ. કચરામાં સેન્દ્રિય તત્વોનું ફૂગ અને બેક્ટેરિયાની મદદથી વિઘટન કરવામાં આવે તો કચરામાંથી ખાતર બનાવી શકાય છે. સામાન્ય રીતે કચરામાંથી ખાતર બનાવવા માટેનું સ્થળ માનવ વસવાટથી દૂર હોવું જોઈએ. હવે ત્રીજું, કચરો બાળવો. કેટલોક કચરો એવો હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમકારક હોય છે. દાખલા તરીકે મેડિકલ વેસ્ટ. આવા કચરાનો સંગ્રહ કરવાને બદલે તેને બાળી નાખવો જોઈએ. આ રીતે બાળીને નાશ કરવાના કચરાને બાળવા માટે સંપૂર્ણ બંધ હોય તેવી જગ્યામાં યંત્ર સામગ્રીથી બાળવામાં આવે છે, જેથી આવા કચરામાંના જંતુઓ સંપૂર્ણપણે નાશ પામે. આ પ્રમાણે કચરો બાળવાની ક્રિયાને ઇન્સિનરેશન એટલે કે પૂર્ણ દહન માટેની ક્રિયા કહેવાય છે. સ્વાસ્થ્યને નુકસાન કરે તેવો કચરો વહન કરવાની ક્રિયા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ પ્લાસ્ટિકના હાથ-મોજા, મોં નાક ઉપર બુરખો મતલબ કે માસ્ક તેમજ શરીર સંપૂર્ણ ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ. કચરાનું વહન કરતા વાહનોમાંનો કચરો સંપૂર્ણ ઢંકાય તેવી વ્યવસ્થાવાળા વાહનોમાં કચરાનું વહન કરવું જરૂરી છે, જેથી રોગોને ફેલાતા અટકાવી શકાય. હવે જોઈએ આપણે મળમૂત્રનો નિકાલ. વધતી જતી માનવ વસ્તી, ગીચ વસવાટો વગેરેને કારણે તેમજ ગરીબીને કારણે દરેક કુટુંબ પાસે સંડાસ બાથરૂમની સગવડ શક્ય બનતી નથી. પરિણામે લોકો ખુલ્લી જગ્યાઓમાં મળમૂત્રનો ત્યાગ કરે છે. ખુલ્લી જગ્યાએ તથા મળમૂત્ર દુર્ગંધ, ગંદકી અને રોગચાળો ફેલાવે છે. ગરમ અને ભેજવાળી હવામાં મળમૂત્રમાંથી અનેક જંતુઓ, કીટકો ઉત્પન્ન થાય છે જે રોગચાળો ફેલાવે છે. કૃમિ જેવા રોગના જંતુઓ ખુલ્લા પગના તળિયા ઉપર ચોંટી જઈ ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. અન્ય પ્રકારની કૃમિ પ્રદૂષિત ખોરાક દ્વારા અન્નમાર્ગમાં પ્રવેશે છે. હવે પહેલું જોઈએ બિનઆરોગ્યપ્રદ રીતો. બિનઆરોગ્યપ્રદ રીતો. જાહેરમાં, રસ્તા ઉપર, નદી તળાવ કિનારે કે ખુલ્લી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ મતલબ મળમૂત્રનો ઉત્સર્ગ કરવો જાહેર આરોગ્ય માટે જોખમકારક છે. કેટલીક જગ્યાએ ખાડા ખોદી ખાડા ઉપર લાકડાની બનાવેલ સંડાસ કરવા બેસવા માટેની ગોળ મોટું કાણું પાડેલી પાટલી લોખંડની પ્લેટ મૂકવામાં આવે છે. વ્યક્તિગત અંગતતા જળવાય તે માટે આવા સંડાસની આજુબાજુ કંતાન કે કાપડ અથવા પતરા બાંધીને ગુપ્તતા જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આવા ખુલ્લા મળમૂત્ર ઢાંક્યા વિનાના સંડાસ આરોગ્યપ્રદ નથી તેમજ સલામતીની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી.
લાકડાના પાટિયા કે લોખંડની પ્લેટ નીચેની કે આજુબાજુની માટી ખાડામાં ધસી પડવાની શક્યતા છે. આમ થાય તો સંડાસમાં બેઠેલી વ્યક્તિ ખાડામાં પડી જવાનો ભય રહે છે. આરોગ્યની દ્રષ્ટિએ સંડાસની ક્રિયા પૂરી થયા પછી ખાડામાંના મળમૂત્ર ઉપર માટી નાખીને મળમૂત્ર ઢાંકી દેવું જોઈએ. હવે જોઈએ આપણે આરોગ્યપ્રદ રીતો. જ્યાં જાજરૂના મળમૂત્રના નિકાસ માટે ગટર યોજનાની સગવડ નથી તેવા ગ્રામ વિસ્તારો કે નાના નગરોમાં પાણીબંધ જાજરૂની પદ્ધતિ મળમૂત્રના નિકાસ માટે ઉપયોગી નીવડે છે. જળબંધ મતલબ પાણીબંધ જાજરૂ. ચિત્રમાં દર્શાવ્યા મુજબ જળબંધ એક એવી રચના છે જે સંડાસમાં કરેલા જળબંધ અથવા પાણીબંધ જાજરૂ. ચિત્રમાં દર્શાવ્યા મુજબ જળબંધ એક એવી રચના છે જે સંડાસમાં કરેલા મળને મળકૂવા કાળકૂવા તરફ પાણી રેડીને ધકેલી દીધા પછી ફરીથી તે મળને સંડાસ તરફ પાછો આવવા દેતી નથી. હવે આપણે ચિત્ર જોઈએ કઈ ટાઈપનું છે. આ ટાઈપનું જળબંધ પાણીબંધ જાજરૂ કહેવાય છે. આ પ્રકારના સંડાસમાં મળકૂવા તરફ જતી પાઇપનો એક છેડો સંડાસના જળબંધ ભાગ સાથે જોડાયેલો હોય છે, જ્યારે બીજો છેડો મળકૂવામાં જોડવામાં આવે છે. તેમજ જળબંધવાળા પાઇપનો એક છેડો જળકૂવા તરફ જતી પાઇપ સાથે અને બીજો છેડો સંડાસ માટે બેસવાના સાધન સાથે જોડાયેલો હોય છે. આ પ્રકારના સંડાસમાં માખીઓ, વંદા કે અન્ય જંતુઓ મળના ભાગ તરફ જઈ શકતા નથી કે મળકૂવામાંના જંતુઓ સંડાસમાં આવી શકતા નથી. મળકૂવો પૂરેપૂરો ભરાઈ જાય તો સંડાસમાંથી મળ વહન કરતી નળી નજીકના બીજા મળકૂવામાં મૂકી શકાય છે. તેમજ ભરાઈ ગયેલા મળકૂવાનો મળ અમુક સમય પછી ખાતર તરીકે ઉપયોગી થાય છે. સરકાર તરફથી હવે પ્રત્યેક કુટુંબ માટે આવા જાજરૂ બનાવવા પ્રોત્સાહન અને ગરીબોને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આવા જાજરૂ ઉપયોગી છે. ગુજરાતમાં અમદાવાદમાં આવેલી સફાઈ વિદ્યાલયે આ યોજના અંતર્ગત જાજરૂની વિવિધ ડિઝાઇનો રજૂ કરીને અનેક વિકલ્પો પૂરા પાડ્યા છે. હવે જોઈએ આપણે ગટર વ્યવસ્થા. ગ્રામ વિસ્તાર કે નાના નગરોમાં શોષ ખાડા કે જળબંધ જાજરૂ જેવી ઓછી ખર્ચાળ યોજનાઓ નાગરિકોને ઉપયોગી નીવડે છે, પરંતુ મોટા શહેરો મહાનગરોમાં ગટર વ્યવસ્થા વધારે ઉપયોગી બને છે. ગટર વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ જટિલ સેન્દ્રિય પદાર્થોના હાનિકારક ભાગનું જીવાણુઓ મતલબ કે બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી ઉપયોગમાં લઈ શકાય તેવા રસાયણોમાં પરિવર્તિત કરવાનો છે. મળમૂત્રમાં રહેલા સેન્દ્રિય ભાગનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે. આમાં કેટલાક જીવાણુઓ મહત્વનો ભાગ ભજવે છે. વળી કેટલાક જીવાણુઓ ઓક્સિજન ન હોય તેવી પરિસ્થિતિમાં પણ વિઘટન કરે છે. આમ બેઉ પ્રકારે સેન્દ્રિય ભાગનું વિઘટન થતાં નુકસાન કરનારા તત્વો સાદા રસાયણો જેવા કે પાણી, એમોનિયા તો કેટલાક પ્રમાણમાં મિથેન જેવા વાયુઓમાં પરિવર્તન પામે છે. ગટર યોજનામાં અલગ અલગ મકાનો કે અન્ય સ્થળોના એકમોને પાઇપલાઇનથી જોડી દેવામાં આવે
આ પાઇપો મોટા ભૂંગળા સ્વરૂપે શેરીઓનો કચરો વહાવી જાય. ગટર યોજનામાં ફરીથી એકવાર જોઈ લઈએ. ગટર યોજનામાં અલગ-અલગ મકાનો કે અન્ય સ્થળોના એકમોને પાઇપલાઇનથી જોડી દેવામાં આવે. આ પાઇપો મોટા ભૂંગળા સ્વરૂપે શેરીઓનો કચરો વહાવી જાય. વધતા જતા કચરાના પ્રવાહ જથ્થા સાથે જરૂર પ્રમાણે મોટા ભૂંગળા જોડવામાં આવે. મહાનગરોમાં તો આવા ભૂંગળાની સાઇઝ કેટલીક જગ્યાએ અંદરથી સહેલાઈથી માણસ પસાર થઈ શકે તેવી મોટી હોય છે. આવી ગટરો મારફતે કચરાને માનવ વસાહતથી દૂર ગટર યોજનાના સંકુલમાં લઈ જવામાં આવે છે. આ આખા કચરાના સમૂહને સુએજ કહેવામાં આવે છે, જેમાં માનવીઓના મળ-મૂત્ર નિકાસનું પાણી, રસોઈઘર, બાથરૂમ વગેરેનો કચરો, પાણી વગેરે સમાઈ જાય છે. ઔદ્યોગિક એકમો પણ પોતાનો કચરો કે જેમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો કચરો પણ સુએઝમાં ઠાલવે છે. આ સુએજ એ જ સ્વરૂપે જમીનમાં કે પાણીમાં ભળે તો અનેક રોગોની ઉત્પત્તિનું કારણ બને. માટે તેની યોગ્ય માવજત મતલબ કે ટ્રીટમેન્ટ કરવી એ ગટર વ્યવસ્થાનું મુખ્ય કાર્ય છે. હવે જોઈએ આપણે સુએજની માવજત. એમાં જોઈએ ગાળણ. મોટા શહેરોમાં લાખો લીટર પાણીનો દૈનિક વપરાશ થતો હોય છે. આ વપરાયેલું પાણી ગટરમાં મળ-મૂત્ર સાથે નાના પ્રાણીઓના મૃતદેહો કે જે ખુલ્લી ગટર, બંધ ગટરના ખુલ્લા રહી ગયેલા ઢાંકણા વગેરેને કારણે મોટી ગટરમાં વહી આવે છે. આ માટે ગટરમાં વહેતા સંપૂર્ણ પ્રવાહને સૌ પ્રથમ લોખંડની એક જાળીમાંથી પસાર કરવામાં આવે તો મોટા કદનો આવો કચરો ત્યાં જ અટકી જાય, જેથી બાકી ગળાઈને આગળ વહેતા પ્રવાહને યોગ્ય રીતે વિઘટન તરફ દોરી જવામાં સરળતા રહે. હવે જોઈએ દ્રવ્ય સ્તંભન. આવા અંશતઃ ગળાયેલા પ્રવાહને 10 થી 20 મીટર લાંબા ભૂંગળામાંથી એવી રીતે પસાર કરવામાં આવે છે કે સરેરાશ પ્રતિ સેકન્ડે 30 સેન્ટીમીટરની ગતિથી પ્રવાહ આગળ વધે. આમ થવાથી પ્રવાહમાંની ભારે માટી, કાંકરા જેવા અન્ય દ્રવ્યો તળિયે બેસી જાય, જેને યંત્રની મદદથી તળિયેથી અવારનવાર સાફ કરી લેવાય છે. ઉપર વર્ણવેલી બંને પ્રક્રિયાઓ ગાળણ અને દ્રવ્ય સ્તંભન સાદી પ્રક્રિયાઓ છે અને પાણીને એકંદરે ગાળી શકાય તેવા કચરાથી મુક્ત કરી શકે છે. હવે જોઈએ જૈવિક પદાર્થોરૂપી કચરો. આગળ વધતા જળ પ્રવાહમાં હવે મુખ્યત્વે જૈવિક પદાર્થરૂપી કચરો મહત્વનો છે, જે રોગ ફેલાવવા માટે મહદઅંશે જવાબદાર છે. પ્રાથમિક માવજતના અંતે અને વિશેષ માવજતના પ્રારંભમાં જલપ્રવાહને વિશાળ જળ સંગ્રહાલયમાં ધીમે ધીમે દાખલ કરવામાં આવે છે અને બીજે છેડેથી બહાર વહેવડાવવામાં આવે છે. આ ક્રિયા ખૂબ ધીમી થતી હોય અને જલસ્તંભન આમાં મહત્વનું હોય. લગભગ તમામ ઘન કચરો તળિયે બેસી જાય છે. દ્રવ્ય સ્તંભનની પ્રક્રિયામાં દર સેકન્ડે અંદાજે 30 સેન્ટીમીટરની ગતિએ જે પ્રવાહી વહેતું હતું તે અહીં દર મિનિટે 30 કે 50 સેન્ટીમીટરની ગતિએ વહે છે. હવે જોઈએ જૈવિક પદાર્થોની માવજત. જળ સ્તંભનમાંથી ખૂબ જ ધીમેથી વહેતા પ્રવાહને એક છિદ્રાળુ નળીમાંથી પસાર કરવામાં આવે છે. આ છિદ્રાળુ નળી નીચે રહેલ વિશાળ ભૂમિ સપાટી પર વર્તુળાકારે ફરતી રહેતી હોવાથી ફુવારાની જેમ
પ્રવાહીનો સતત છંટકાવ થતો રહે છે. આ ફુવારાનું પાણી 1 થી 2 મીટર ઊંડા અને 2 થી 3 મીટર પહોળા પથ્થરની ઝીણી કચરો ભરેલા ખાડામાં પડે છે. પાણીની ધીમી ઝરણી અને પથ્થરોમાંથી પસાર થવાની ક્રિયા દરમિયાન સપાટી ઉપર લીલ, ફૂગ, જીવાણુ વગેરે જૈવિક સંપત્તિની જમાવટ થાય છે. આ બધા પ્રવાહમાં રહેલ નુકસાનકારક જૈવિક પદાર્થોને ગાળી લેવામાં આવે છે અથવા તો દૂર કરવામાં આવે છે. આ બધા કામ માટે સપાટી ઉપર વહેતી ખુલ્લી હવામાંથી જરૂરી ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય છે. આમ પ્રાથમિક માવજતમાં ભૌતિક ક્રિયાઓ અજમાવ્યા પછી આ પ્રક્રિયામાં જૈવિક ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સક્ષમ પ્રક્રિયા છે અને તેમાંથી પસાર થયેલા પ્રવાહને ફરી પાછો જળસ્તંભના બીજા સંગ્રહાલયમાં લઈ જઈ ઠરવા દેવામાં આવે છે. હવે છિદ્રાળુ ફુવારા અને પથ્થરોની કરચોના બનેલા ખાડાની જૈવિક પ્રક્રિયાને બદલે અન્ય બીજી રીત વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં અગાઉ જણાવી તેટલી વિશાળ જમીનની જરૂર પડતી નથી તેમજ સમય પણ ઓછો જાય છે. આ બીજી વૈકલ્પિક વ્યવસ્થામાં જળસ્તંભમાંથી આવતા પ્રવાહ સાથે આ આખી માવજતને અંતે વધતો જૈવિક પદાર્થ, જેને સ્લજ કહેવામાં આવે છે, જે છેલ્લે વધેલ ઘન કચરા રૂપે વહે છે, તે ભેળવી દેવાય છે. આ કચરો વિવિધ જીવાણુઓથી સભર હોવાથી કચરાના વિઘટનને ઝડપી બનાવે છે. આને એક મોટી ટાંકી જેવી જગ્યાએ ખૂબ હલાવવામાં આવે છે, જેથી મિશ્રણમાં પૂરતા પ્રમાણમાં હવા ભળે. આવતો જલપ્રવાહ, ભેળવાતો જૈવિક પદાર્થ, હવામાંના પ્રાણવાયુનું ભળવું આ પ્રક્રિયાઓ અગાઉ જોઈ ગયા તે ફુવારાથી પાણીનું છંટાવું, જૈવિક સ્તરનું બનવું અને હવામાંથી ઓક્સિજનનું ભળવું એ જ પ્રક્રિયાઓ છે. અગાઉની રીતમાં ફુવારા છંટકાવ માટે 4-5 હેક્ટર જમીનની જરૂર પડતી હતી, પરંતુ સ્લજ ભેળવીને વિઘટન કરવાની રીતમાં માત્ર અડધા હેક્ટર જેટલી જ જમીનની જરૂર પડે છે. ઉપર દર્શાવેલી બંને પૈકી કોઈ પણ રીતે વિઘટનની પ્રક્રિયા કરવામાં આવી હોય તો પ્રક્રિયામાંથી નીકળતા પાણીના પ્રવાહને જળસ્તંભના બીજા તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. આ તબક્કામાં 2-3 કલાક રોકાતો જળપ્રવાહ ફરી પાછો ઘન કે તરતા કચરાને છૂટો પાડે છે. આ દ્વિતીય જળસ્તંભનો કચરો આ પહેલા કરેલ સેન્દ્રિય વિઘટનની ક્રિયાને લીધે ગંધ વગરનો, છતાં નાઇટ્રોજન, ફોસ્ફેટ અને બેક્ટેરિયાથી સભર હોય છે. આ કચરો ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. તેમજ આ કચરો પાછો ઓક્સિજનથી વિઘટન કરતી અગાઉના તબક્કાની ટાંકી એરેશન ટેન્કમાં ભેળવી દઈ ઉપયોગમાં લેવાય છે. મોટા શહેરોમાં છેવટે વધતો આવો ઘન કચરો ટનબંધ હોય છે અને તેનો નિકાસ એક સમસ્યા છે. ગટરના જળપ્રવાહની માવજતને અંતે વધતા ઘન કચરા સ્લેજનો નિકાલ, એના વિશે આપણે માહિતી મેળવીએ. ગટરના જળપ્રવાહની માવજતને અંતે વધતા ઘન કચરા સ્લેજનો નિકાલ. દરરોજના 10 લાખ ગેલન જેટલા ગટરના જળપ્રવાહમાંથી અંદાજે 15 થી 20 ટન ઘન કચરો સ્લેજ વધે છે. કાળા જેવા રંગનો જાડો અને 95% પાણીના ભાગથી ભરેલો કાદવિયા કચરો ભારે દુર્ગંધવાળો હોય છે. ઓક્સિજન રહિત વાતાવરણમાં ચોક્કસ ઉષ્ણતામાન અને
અમ્લીયતામાં જો આ કચરાને સડવા દેવામાં આવે તો વિઘટન પામે છે, જેના ફળ સ્વરૂપે એમોનિયા, અંગારવાયુ અને મિથેન જેવા વાયુ પદાર્થો બને છે અને પાણી છૂટું પડે છે. 3 થી 4 સપ્તાહના વિઘટનના અંતે ગંધરહિત બને છે અને કાળા જેવા રંગનો ઘન કચરો વધે છે. તે ખાતર તરીકે બહુ ઉપયોગી બને છે. મિથેન વાયુનો ગરમી કે વિદ્યુત મેળવવા માટે દહન પદાર્થ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં આવી સગવડ ન હોય ત્યાં આગળ વિશાળ જમીન ધરાવતો પ્રદેશ હોય કે દરિયા કિનારો હોય ત્યાં કાદવવાળો આવો કચરો દરિયામાં ઠલવાય છે અથવા શહેરના અન્ય કચરા સાથે ભેળવીને જમીનમાં દાટી દેવામાં આવે છે, જે કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત થાય છે. ગટરના જળ પ્રવાહમાંથી ઘન કચરો સ્લેજ કાઢી લીધા પછી વધતા પ્રવાહનો નિકાલ. સામાન્ય રીતે આવું પ્રવાહી નદી કે સમુદ્રના જળપ્રવાહમાં વહાવી દેવામાં આવે છે, જે કાળજી માંગી લે છે, કારણ કે કચરાવાળા પાણીમાં શરીરને નુકસાન કરનારા જીવાણુઓ હોવાની શક્યતા છે. માટે આવું પ્રવાહી ક્લોરીન જેવા જંતુનાશકથી જંતુરહિત કર્યા પછી જ નદી કે સમુદ્રના જળપ્રવાહમાં ભેળવાય છે તેવી કાળજી લેવાવી જોઈએ. વિકલ્પરૂપે આવું પાણી સિંચાઈના હેતુ માટે વાપરી શકાય. પૂરતી જમીન ઉપલબ્ધ હોય અને પાણીમાં રહેલ જીવાણુઓને ધ્યાનમાં રાખીને એ પ્રકારનો પાક લેવાય કે તે પાકના માનવીને ઉપયોગમાં આવતા ફળ કે પાન આ પાણીના સીધા સંપર્કમાં ન આવે તેવી પાયાની આરોગ્ય રક્ષક બાબતો લક્ષમાં લેવામાં આવે. અન્ય વિકલ્પો જોઈએ આપણે. ગટર યોજનાના જળપ્રવાહને ખાસ માવજત કર્યા વગર જો નદી કે સમુદ્રમાં અથવા ખુલ્લી જમીન ઉપર વહાવડાવી દેવામાં આવે તો સમુદ્રમાં વહેવડાવેલો દુર્ગંધ મારતો કચરો ભળતી વેળાએ પાછો કિનારે ઠલવાય, નદીનું પાણી કચરાવાળું ગંદુ થઈ નીચેના તર પ્રદેશોમાં દુર્ગંધ અને રોગચાળો ફેલાવે તેમજ ખુલ્લી જમીનમાં આવા પાણીથી આવતા શાકભાજી કે અન્ય પાકો જીવાણુઓવાળા પેદા થાય. આવા તમામ ભયસ્થાનોને લક્ષમાં રાખીને યોગ્ય વૈકલ્પિક આયોજન કરવું જોઈએ, જેના થકી ઉપર જણાવેલા ભયસ્થાનોથી મુક્તિ મેળવી શકાય. હવે જોઈએ આપણે મળમૂત્રનો નિકાલ અને દેશની સ્થિતિ. મળમૂત્રનો નિકાલ અને દેશની સ્થિતિ. ગટર વ્યવસ્થા શૂન્ય છે. ની યોજનામાં વધારે પ્રમાણમાં નાણાકીય ભંડોળની જરૂર પડે છે. ઉપરાંત એકવાર આવી વ્યવસ્થા ગોઠવાયા પછી પણ તેની જાળવણી અને મરામત માટે સતત નાણાંની જરૂર પડે છે. એક આદર્શ વ્યવસ્થા તરીકે ગટર વ્યવસ્થા બધે હોય એ આવકારદાયક છે, છતાં આપણા દેશના ઘણા બધા નગરોમાં આવી વ્યવસ્થા નથી તે હકીકત આપણે સ્વીકારવી રહી. ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં લગભગ બધા જ ગામોમાં આ સુવિધાનો અભાવ છે જ. ઉપર જણાવેલી સ્થિતિ
જોતાં જળબંધ જાજરૂ એક સારો વિકલ્પ છે. આ ઉપરાંત આરોગ્યપ્રદ આદતો પણ આપણા માટે ઉપયોગી નીવડી શકે. ઉદાહરણ તરીકે, જાજરૂ જઈ આવ્યા પછી તેમજ ભોજન લેવા બેસતા પહેલા સાબુનો ઉપયોગ કરીને સ્વચ્છ પાણીથી હાથ ધોવામાં આવે. આવી સુટેવના ઉપયોગથી પણ અનેક રોગોથી બચી શકાય છે. મળનો યોગ્ય નિકાલ કરવા માટે મળકુવા ખાળકુવા, જળબંધ જાજરૂ અને ઘન કચરા સાથે તેનું કમ્પોસ્ટ કરી વિઘટન કરવું એ ઓછા ખર્ચવાળા છતાં અસરકારક વિકલ્પો છે. હવે જોઈએ ગોબર ગેસ પ્લાન્ટ. પ્રાણીઓના મળમૂત્ર એકઠા કરી ઓક્સિજનની ગેરહાજરી અને જીવાણુઓની હાજરીમાં તેના વિઘટનથી ઉત્પન્ન થતા વાયુમાં મિથેન વાયુ લગભગ 60% જેટલો છે અને 40% જેટલી નિષ્ક્રિય કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. થોડા ઘણા અંશે નાઇટ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓનો પણ ગોબર ગેસમાં સમાવેશ થાય છે. પશુઓનું છાણ ગોબર ગેસના ઉત્પાદન માટે આદર્શ કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે માનવ મળમૂત્ર, ડુક્કરનું છાણ અને મરઘા ઉછેર કેન્દ્રમાંથી મળતા ચરક ઇત્યાદિ પૂરક વસ્તુઓ તરીકે ઉપયોગમાં લેવાય છે. સેન્દ્રિય કચરો મકાઈના સાંઠા, કેળના પાન, જંગલી ઘાસ, ખેત કચરો અને પાણીમાં થતી લીલ, શેવાળ વગેરે પણ ગોબર ગેસ ઉત્પાદનના કાચા માલ તરીકે ઉપયોગી છે. આમાં છાણના ખાતર તરીકેના ગુણો સહેજ પણ ઓછા થતા નથી, બલકે વધે છે. આમ છાણ અને ખાતર બંને હેતુ પાર પાડે છે. ગોબર ગેસ પ્લાન્ટના જુદા જુદા ભાગો નીચે મુજબ છે. પહેલું છે પાયાનો ભાગ ફાઉન્ડેશન. બીજું ડાયજેસ્ટર પાચન કૂવો. પાચન કૂવો. ત્રીજું છે ગેસ સંગ્રાહક ટાંકી મિશ્રણ ટાંકી અને પૂરક કુંડી. ગેસ હોલ્ડર ઢાંકણ. કાચો માલ અંદર દાખલ કરવા માટેની જગ્યા. નિકાલ કુંડી. છઠ્ઠું છે ગોબર ગેસ નિકાલ માટે વાલ્વ, પાઇપલાઇન, વોટર ટ્રેપ ફિટિંગ્સ. હવે જોઈએ આપણે ગોબર ગેસ પ્લાન્ટ કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટ. કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટ કાર્યક્રમ હેઠળ સામાન્ય રીતે 5 થી 6 સભ્યોના કુટુંબ માટે 2 થી 3 ઘન મીટર ક્ષમતાનો પ્લાન્ટ બાંધવો પડે. 1 ઘન મીટરના ગોબર ગેસ પ્લાન્ટ માટે ઓછામાં ઓછા 2 થી 3 ઢોર હોવા જરૂરી છે. કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટના બાંધકામની કામગીરી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને ખાદી ગ્રામ ઉદ્યોગ જેવી સંસ્થા કરે છે. સંસ્થાકીય ગોબર ગેસ પ્લાન્ટ અને સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટનું કદ મોટું હોય છે. સંસ્થાકીય ગોબર ગેસ પ્લાન્ટ આશ્રમશાળાઓ, નિવાસી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરેને આ પ્લાન્ટ ઉપયોગ થાય છે. સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારના નિશ્ચિત વિસ્તારને આવરી લેતો હોય છે. આવા પ્લાન્ટના સંચાલન, સાર-સંભાળ અને નિભાવની જવાબદારી ગ્રામ પંચાયત અથવા ગોબર ગેસ સહકારી મંડળીની અથવા સંબંધિત લાભાર્થીની હોય છે. હવે જોઈએ એની પદ્ધતિ. સૌ પ્રથમ છાણ ગોબર અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરો. તે મિશ્રણ કે જેને રબડી સ્લરી કહેવામાં આવે છે તે પૂરક કુંડી મારફત પાચન કૂવામાં દાખલ કરવામાં આવે છે. પાચન કૂવામાં ઓક્સિજન ન હોવાથી
રબડીનું આથમણ થાય છે અને ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ ઢાંકણ અથવા ગેસ હોલ્ડરમાં એકઠો થાય છે. પાચન થયેલી રબડી પાઇપલાઇન દ્વારા તેમજ નિકાલ કુંડી દ્વારા પાચન કૂવામાંથી બહાર નીકળે છે. ગોબર ગેસને ટાંકીમાંથી ગેસ પાઇપલાઇન દ્વારા સૂચિત ઉપયોગ માટે રસોડું, એન્જિન વગેરેમાં લઈ જવાય છે. ઉપયોગી આંકડા: છાણ અને ગોબર ગેસ પ્લાન્ટમાંથી પસાર કરતા બળતણ માટે ગેસ અને જમીન માટે ખાતર ઉપલબ્ધ થાય છે. જ્યારે બીજી બાજુ જો એને ગોબર ગેસ પ્લાન્ટમાંથી પસાર ન કરીએ તો એક જ વસ્તુ મળે છે, મતલબ કે છાણાની દહન ક્ષમતા 11% અને ગેસની દહન ક્ષમતા 60% છે. એક ભેંસ રોજનું 15 કિલોગ્રામ છાણ આપે છે. ગાય 10 કિલોગ્રામ અને વાછરડું 5 કિલોગ્રામ છાણ આપે છે. 1 કિલોગ્રામ છાણમાંથી 0.037 ઘન મીટર મતલબ 1.3 ઘન ફૂટ ગેસ મળે છે. એક વ્યક્તિના મળમૂત્રના ઉપયોગથી 0.028 ઘન મીટર મતલબ કે 1 ઘન ફૂટ ગેસ મળે છે. રાંધવા માટે 0.227 ઘન મીટર 8 ફૂટ પ્રતિ વ્યક્તિ પ્રતિદિન. પ્રકાશ માટે 0.127 ઘન મીટર મતલબ કે 4.5 ઘન ફૂટ કલાક. લેમ્પ C100 કેન્ડલ પાવર. ગોબર ગેસ પ્લાન્ટની કામગીરી અને જાળવણી: ગોબર ગેસ પ્લાન્ટ ગોઠવાઈ જાય અને વપરાશમાં લેવાનું શરૂ થાય ત્યારે ડાયજેસ્ટરમાં સૌ પ્રથમ છાણની સ્લરી એટલે કે છાણને પાણીમાં ભેળવી ભરી દેવી જોઈએ. પ્લાન્ટમાં પુરાણ કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાને લેવા: શરૂઆતના તબક્કે છાણનું પુરાણ કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા એ આપણે જોઈએ. પહેલું છે, પ્લાન્ટમાં વાપરવામાં આવતા છાણમાં ધૂળ, પથ્થરના ટુકડાઓ હોવા ન જોઈએ. ઘાસચારાનો કચરો, સાઠા વગેરે જેવી ચીજો જ હોવી જોઈએ, અન્યથા અંદરની અને બહારની પાઇપમાં કચરો ભરાઈ જશે. બીજું છે, એકી સાથે કાચો માલ ભરી દેવો જોઈએ, જેથી અગાઉ ઉમેરેલી સ્લરીમાંથી જે ગેસ ઉત્પન્ન થવા માંડ્યો હોય તે નકામો નહીં જાય. જરૂર પ્રમાણમાં છાણ ડાયજેસ્ટરમાં નિશ્ચિત સપાટી સુધી નાખી દેવું જોઈએ, જેથી ઉત્પન્ન થયેલો ગેસ વાતાવરણમાં ભળી ન જાય. ડાયજેસ્ટરમાં તાજું છાણ ભેળવવું ઇચ્છનીય છે, જેથી ગોબર ગેસ ઉત્પન્ન કરવા માટે છાણને યોગ્ય આથો આવવાની ક્રિયા ઝડપથી થશે. ત્રીજી ધ્યાનમાં લેવાની બાબત છે, ગોબર ગેસ ઉત્પાદન કરતી વખતે ઝડપથી થાય તે માટે નવા પ્લાન્ટમાં બીજા ચાલુ પ્લાન્ટમાંથી મેળવેલી આથો આવેલી તૈયાર સ્લરીની 2-4 ડોલ ઉમેરવી જોઈએ. શરૂઆતના તબક્કે અપાયેલો આ પ્રારંભિક ડોઝ આથો આવવાની પ્રક્રિયા માટે જરૂરી જીવાણુ પૂરા પાડે છે અને ગેસ ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી બને છે. શરૂઆતમાં છાણની સ્લરી નાખવાનું કામ પૂરું થઈ જાય પછી ડાયજેસ્ટરને અઠવાડિયા સુધી એ જ સ્થિતિમાં રાખવું જોઈએ. તે સમય દરમિયાન તાજી સ્લરીને આથો આવી જશે અને સામાન્ય માત્રામાં ગેસ ઉત્પન્ન થવા માંડશે. એક વખત પાચન કૂવામાંથી સ્લરીનો આથો આવી જાય પછી ગોબર ગેસ નિયમિત રીતે ઉત્પન્ન કરી શકાય છે.
આ તબક્કે જ ઉત્પન્ન થયેલ ગેસના